તો ભારત પાકિસ્તાન તણાવ અને સીઝ ફાયર પોસ્ટ મુદ્દે મહત્વની ખબર સામે આવી છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે રાજકોટ ખાતેથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અને સીઝ ફાયર મુદ્દે પોસ્ટનો મામલો, ભાજપ નગર સેવકની પોસ્ટનો મામલો, પ્રમુખે મીડિયા સાથે કરી વાત। ચેતન સુરેજાની પોસ્ટને લઈને પ્રમુખ માધવ દવેએ કરી વાત। આ પોસ્ટની જાણકારી મને સમાચારના માધ્યમોથી ખબર પડી છે। સમગ્ર મામલે અમે પ્રદેશ કક્ષાએ જાણ કરી છે તેવું કહેવું છે પ્રમુખનું। મારા પાસે સવારમાં જ આ બાબતની મીડિયા દ્વારા માહિતી મને મળી અને મેં તુરંત જ અમારા જે નગરસેવકનો ઇસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી। વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી, પણ અત્યારના સંજોગો જોતાં આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે, એમાં આ પ્રકારનું કાંઈ પણ આપણે નથી કરતા, તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ એ પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી। મને એમણે અધ્યક્ષ તરીકે પોતે મને દિલગીરી પણ વ્યક્ત કરી, એમણે મને સોરી પણ કહ્યું અને મેં પણ એમણે જે મને વાત કરી અને એમણે દિલગીરી વ્યક્ત કરી એ બાબતની મેં પણ અમારા પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરી લીધી। એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું અને અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે અને એમણે પણ એ વાતને સ્વીકારી અને દિલગીરી વ્યક્ત કરી અને આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને એમણે બધી જ પોસ્ટને રિમૂવ પણ કરી દીધી છે।